આ તરફ વડોદરામાં યુદ્ધના કારણે દવાઓના ભાવ વધવાની શક્યતા છે। ઉર્જા ક્ષેત્રોની સાથે ગુજરાતના ફાર્મા સેક્ટરની ચિંતા વધી છે। આગામી 1 મહિનામાં દવાઓના ભાવ વધે તેવા એંધાણ છે। ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના ચેરમેનનું નિવેદન, દવાઓમાં 15 થી 20% જેટલો ભાવ વધારો આવી શકે છે। बाद भारत में अनेक एवं क्षेत्र है कि ज्यां आगळ अनेक चीज वस्तुओं भाव ने लईने अनेक प्रकारनी मुश्केलीओ पड़ी रही है। वडोदरा एटले फार्मा माटेनुं एक हब पण कही शकाय, मध्य गुजरात पण एक हब कही शकाय। तेवानी वच्चे जे रीते दवाओनुं उत्पादन खर्च में वधारो थयो छे, कई रीतथी आ जे फार्मा जे क्षेत्र है तेने लईने असर पड़ी रही है ते जाणवा माटे आपणी साथे गुजरात केमिस्ट एसोसिएशनना जे चेरमेन छे तेओ हाजर छे। तेमनी साथे वात करीशुं। अल्पेशभाई, अत्यारे कया प्रकारथी असर पड़ी रही है, शुं परिस्थितिनो सामनो करी रह्या छे? भारत देश वर्ल्ड में टॉप 5 जो एक्सपोर्ट करे छे दवाओं एमांथी छे। એટલે આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એટલું મોટું છે અને અવેબિલિટી પણ બહુ મોટી છે। છેલ્લા 10 વર્ષમાં આપણે આત્મનિર્ભર ભારતમાં દવાના વ્યવસાયમાં તો 100% એવું માનું છું કે ઘણું બધી સિદ્ધિઓ મેળવી છે। પણ એવું નથી કે 100% એપીઆઈ આપણી પાસે છે। આપણે પણ હજુ પણ 25-30% જેટલું એપીઆઈ આપણે બહારથી બીજે વિદેશમાંથી લાવવું પડતું હોય। તો આ પ્રોબ્લેમ ત્યાંથી શરૂ થશે કે જ્યારે એ આવવામાં વાર થઈ રહ્યું છે, એના કોસ્ટ વધી રહ્યા છે, જે રીતે ક્રૂડનો ભાવ વધી રહ્યો છે। અલ્ટિમેટલી ક્રૂડનો ભાવ વધવાથી દરેક સેક્ટર પર બનાવવાથી લઈ એલ્યુમિનિયમ છે, પ્લાસ્ટિક છે, આ બધાના જ ભાવ વધી રહ્યા છે। તો કોઈપણ રીતે જ્યારે ફિનિશ ગુડ થાય તો એના પર સીધો ભાવ વધારો દેખાય। પણ ભારત દેશમાં દવાનો વ્યવસાય 100% સરકારના નિયંત્રણમાં છે। કોઈ મન ચાહે એવી રીતે ભાવ વધારો કરી નથી શકતા, સરકારની પરમિશન સિવાય વધવાનો નથી। તે છતાં પણ અત્યારનું જે ઓબ્ઝર્વેશન અમારું છે એમાં નજીકના ભવિષ્યમાં જે રીતે આ વોર ચાલી રહ્યું છે અને આટલા દિવસો પછી પણ હજુ પણ કોઈ એવી પરિસ્થિતિ નથી કે કંઈક રોકાઈ જશે, તો નજીકના ભવિષ્યમાં 100%, 10 થી 15% સુધીનો વધારો દેખાશે। પણ કોઈ પણ પબ્લિકે પેનિક થવાની જરૂર નથી, કોઈ વસ્તુ શોર્ટેજ નથી થવાની। કે કોવિડ સિચ્યુએશનની અંદર લોકોએ અનનેસેસરી અનયુઝ્યુઅલ રીતે જે દવાનો સંગ્રહ કર્યો અને જે જરૂરિયાતમંદ હતા તેના સુધી દવા પહોંચતી નથી, એવી કોઈ પરિસ્થિતિ થવાની નથી। એટલે અમારી આપના માધ્યમથી દરેક નાગરિકને રિક્વેસ્ટ છે કે દવા ઇઝીલી અવેલેબલ છે, લાંબા સમય સુધીને મળશે આપણા સરકાર પાસે અને અમારી પાસે પણ પૂરતો જથ્થો છે। હાલમાં પરિસ્થિતિ કંટ્રોલમાં છે અને જે ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગ માટેનું જે એસોસિએશન છે તેઓ દ્વારા કામગીરી પણ કરવામાં આવી રહી છે અને સરકાર સાથે લાઇઝનિંગ કરી અને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ દર્દીઓ સુધી ના પહોંચે, દવાઓ સમયસર મળી રહે તે પ્રકારનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન રોહિત ગોલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।